છૂટાછેડા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। છૂટાછેડા માટે 6 મહિનાનો કુલિંગ ઓફ પીરિયડ જરૂરી નહીં હોવાનો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। જો બંને પક્ષે સંમતિ હોય તો કુલિંગ પીરિયડ વગર પણ છૂટાછેડા શક્ય છે તેવું હાઈકોર્ટનું નિવેદન છે। મહત્વનું છે, જ્યારે કોઈ દંપતી છૂટાછેડા લેવા માંગતા હોય તો તેમને સમાધાન માટે 6 મહિનાનો સમય અપાય છે, જેને કુલિંગ ઓફ પીરિયડ કહેવામાં આવે છે। હાઈકોર્ટ આ 6 મહિનાના સમય આપવાના નિયમને ફરજિયાત ન હોવાનું કહ્યું છે। જે દંપતી સાથે રહેવા માંગતા જ ન હોય અને પુનઃમિલનની શક્યતા ન હોય તેવા કેસમાં કુલિંગ પીરિયડ જરૂરી નહીં હોવાનું હાઈકોર્ટે નિવેદન આપ્યું છે। અમદાવાદની ફેમિલી કોર્ટે એક દંપતીને 6 મહિનાનો કુલિંગ પીરિયડ આપીને છૂટાછેડાની અરજી ફગાવી હતી, જેથી તેઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટમાં થયેલી અરજીને પગલે કુલિંગ પીરિયડ અંગે મહત્વનો ચુકાદો આવ્યો છે। તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે એડવોકેટ સોનલ જોશી જોડાઈ ગયા છે લાઈવ। સોનલબેન, ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર। સોનલબેન, એક વકીલ તરીકે આપ આ ચુકાદાને કેવી રીતે જુઓ છો? કારણ કે હવે ડાયવોર્સની જે પ્રક્રિયા છે તે સરળ બની જશે અને કુલિંગ ઓફ પીરિયડમાં જે સમજાવટની જે પોસિબિલિટીઝ હતી એ ઘટી જશે। ડેફિનેટલી એકચ્યુઅલી જોવા જઈએ તો હું બહુ સ્પષ્ટપણે માનું છું કે ખોટી રીતે ખોટો સમય એડવોકેટનો પણ બચશે અને ખોટા જે લોકો ઇવન છૂટાછેડાના વાંચુક છે, જેમને છૂટાછેડા જોઈએ છે, એ લોકો માટે પણ આ જે 6 મહિનાનો પીરિયડ હોય છે એમને ખૂબ જ સમય એમનો બરબાદ થતો હોય છે। અને જયારે એકવાર જયારે નક્કી કરી લીધું હોય છે કે એમને 13B મૂકી છે, એટલે જે નક્કી જ કરી લીધું કે ડિવોર્સ લેવા છે, તો પછી ડિવોર્સ લેવા માટેનો જે કુલિંગ ઓફ પીરિયડ છે 6 મહિનામાં, એમાં 3 મહિના જેવો સમય એમનો વેસ્ટ જતો હોય છે। અને જે નામદાર હાઈકોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે ખરેખર આવકાર્ય છે, કારણ કે 1 વર્ષનું સેપરેશન તો છે જ, અને એમાં 18 મહિનાના સેપરેશન હોય અને એની અંદર પણ જે છૂટાછેડામાં 6 મહિનાના વેવની અરજી કરવી પડતી હતી, એની એફિડેવિટો કરવી પડતી હતી, આ બધી જ પ્રક્રિયામાંથી ડેફિનેટલી લોકોને રાહત મળશે અને છૂટાછેડાની પ્રક્રિયા ઝડપી થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। અને ખૂબ જ આવકારદાયક ચુકાદો કહી શકાય આને, કારણ કે જે લોકોને ફોરેન જવું છે, વિઝાની વાત છે, ફોરેનના છૂટાછેડાની વાત છે, આ બધી જ વસ્તુઓની અંદર ખૂબ જ ફાયદો થશે આ નિર્ણયથી। જી સોનલબેન, આ જે ચુકાદો છે અન્ય પેન્ડિંગ કેસ ઉપર પણ લાગુ થઈ શકે છે? કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે જો બંને ક્લાયન્ટ સહમત હોય તો 6 મહિનાનો કુલિંગ પીરિયડની જરૂર નથી। આમાં એવું છે કે જયારે 1 યરનું સેપરેશન જે જોઈએ છે જનરલ કેટેગરીઝમાં, એ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જે ડિવોર્સ ડિક્રી મેળવવાની હોય છે, પણ જયારે તમારે જયારે 1 વર્ષથી અને 18 મહિનાથી ઓછો જે સમયગાળો હોય તો એમાં 6 મહિના વેવ નથી મળતું, પણ જયારે તમે 18 માસથી વધારે જયારે તમારી પાસે સેપરેશન હોય તો એમાં 6 મહિનાનું વેવ થતું હોય છે। એટલે જે 1 વર્ષથી વધારે પીરિયડ જે સેપરેશનનો છે એમાં 6 મહિનાનો જે કુલિંગ પીરિયડ હતો વેવ થયો છે, એટલું મારું અત્યારે હાલમાં આ ચુકાદા પરથી એવું લાગી રહ્યું છે। પરંતુ એ પણ કહીશ કે જો નામદાર હાઈકોર્ટ એવો પણ પરિપત્ર કરે કે જયારે સંમતિથી છૂટાછેડા છે, જેમ ફોરેનમાં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં 1 સાઇડેડ ડિવોર્સ 1 મહિનામાં 2 મહિનામાં આપી દેવામાં આવતા હોય છે, તેવી કોર્ટોની નિમણૂક થવી ખૂબ જરૂરી છે। લોકોનું જીવન અટકી જતું હોય છે, એ લોકોને ડિવોર્સ લેવા હોય છે, પરંતુ એ ડિવોર્સની જે પ્રક્રિયા છે એ કાનૂની પ્રક્રિયા લાંબી થઈ જતી હોય છે। ઇવન 13(1) ની અંદર પણ નામદાર હાઈકોર્ટે પરિપત્ર કરવો જોઈએ। લોકો અત્યારે 10-10, 15-15 વર્ષથી પોતાના ડિવોર્સ માટે નામદાર કોર્ટની અંદર, હાઈકોર્ટની અંદર કેસો પેન્ડિંગ છે, ફાઇનલ હિયરિંગ નથી થતું અને એ લોકો અત્યારે હાલ રજડી રહ્યા છે અને ખરેખર એમના જે બંધારણીય હકો છે એનું ઉલ્લંઘન આના ઉપર થઈ રહ્યું છે। એટલે એના માટે પણ ચુકાદો આવવો જોઈએ। અને બીજી વાત કે કન્સિલેશન અને કાઉન્સેલિંગની વાત જે અગાઉ થઈ હતી, કે કાઉન્સેલિંગ તો પહેલા થતું જ હોય છે, વકીલો દ્વારા પણ કરવામાં આવતું હોય છે, અને જે મીડિયેશનની જે પદ્ધતિ છે એ તો નામદાર ફેમિલી કોર્ટમાં દરેક કેસોની અંદર કન્સિલેશન કાઉન્સેલિંગની વ્યવસ્થા છે। અને ઇવન નામદાર હાઈકોર્ટ દ્વારા હવે તો જે રિક્રુટમેન્ટ છે એમાં સાયકોલોજીસ્ટ અને કાઉન્સિલરોની ભરતી કરવામાં આવી છે, કાઉન્સેલિંગનો આખો રૂમ છે, ત્યાં આગળ કાઉન્સેલિંગ કરવામાં આવે છે। જી સોનલબેન, બિલકુલ આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ।